થઈ જશે તે દિવસે અમારો તમારો આમનો સામનો થશે ને તમને અમે છઠ્ઠીનું દોધિયા દેવડાવી દઈશું તમે જોઈ લો અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ એસટી સમાજ જે દેશમાં 90% વસ્તી ધરાવે છે એમના માટે લડીએ એમનો અવાજ બનીએ આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ શાળા બનાવવા માટેની વાત કરીએ કૌભાંડો બહાર લાવવાની વાત કરીએ એટલે આ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવીને ગમતું નથી અમે જ્યારે મનરેગા કૌભાંડ માટે તપાસ માંગી એમના મંત્રીના દીકરાઓને જેલ જવું પડ્યું અને અમે જ્યારે વિસ્તારમાં 7-12 ખોટા નામો ચડાવી દીધા બીજાના નામે જમીનો લઈ લીધી એનું કૌભાંડ ઉજાગર કર્યું ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમણે કીધું આદિવાસી સેન્ટર વસાવવા અમારી 30 વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે